ચિંતા થાય ત્યારે આ જરૂર વાંચશો। એક વ્યક્તિએ સંતને કહ્યું, હવે જીવવાની ઈચ્છા નથી રહી, જિંદગીમાં કંઈ સારું થઈ રહ્યું નથી, જીવનમાં દુઃખ જ દુઃખ છે। સંત બોલ્યા, મારી સાધનાની શક્તિ દ્વારા હું તારા પાછળના ઘણા જન્મો જોઈ શકું છું। જ્યારે તું પશુ પક્ષીની યોનિઓમાં હતો ત્યારે પણ તું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે, હે ભગવાન, એકવાર મને મનુષ્યનું શરીર આપી દે જેથી હું મુક્ત થઈ શકું, અને હવે મનુષ્ય શરીર પામીને તું જીવવા નથી માંગતો। જો તારું મનુષ્ય જીવન અત્યારે સમાપ્ત થઈ જાય તો તું ફરીથી પશુ પક્ષી બનીશ અને ફરી પ્રાર્થના કરીશ કે મને માણસના રૂપમાં જન્મ મળે। તું લાખવાર જન્મ લઈશ તો પણ તારા દુઃખ સમાપ્ત નહીં થાય। તારે હંમેશા માટે દુઃખમાંથી મુક્ત થવું હોય તો તારું પૂર્ણ મન ભગવાનમાં લગાવવું જ પડશે। તન મનથી પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત થવું જ પડશે, નહીં તો અનેક જન્મો સુધી રડતો જ રહીશ તો પણ તારી સમસ્યાનો કોઈ ઉકેલ આવશે જ નહીં। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।